વર્લ્ડ કપ ફાઇનલ મેચ જોઈ હતી ને, તો ત્યારે 15 ઓવર સુધી એવું લાગતું હતું કે ઇન્ડિયા હારી જશે, પણ ધીરે ધીરે ખેલાડીઓએ એવું સરસ રમ્યું કે ફાઇનલી ઇન્ડિયા વર્લ્ડ કપ મેચ ફાઇનલ જીતી ગઈ. કેવું ખુશીનો માહોલ હતું ને એવી જ રીતે આપણે પણ અનંત ભાવો સુધી મેચ રમી જ રહ્યા છે અને ઘણીવાર આપણે હાર્યા પણ હશું, પણ આ મનુષ્ય ભાવમાં પૂજ્ય માસતીજીના રૂપમાં આપણને બેસ્ટ કોચ મળ્યા છે. તેમની પાસેથી આપણને જીતવાણીની ટ્રેનિંગ લેવાની છે અને તપ આરાધનાની બેસ્ટ બેટિંગ અને બોલિંગ કરવાની છે. તો આપણે કથુને હરાવી દઈશું અને મોક્ષરૂપી ટ્રોફી મેળવશું. તો બધાને મોક્ષરૂપી ટ્રોફી જોઈએ છે ને? તો શ્રી ચિરાબઝાર જૈન શાળા વતી બધા માસતીઓને ચાતુર્માસ માટે બેસ્ટ ઓફ લક. જય શ્રી પૂજ્ય મુદ્દાવતી માસતી આજે 5:30 ને મારા ભાવપૂર્વક વંદન. ચાલો આપણે આજે ચાર ગતિના વિશે જાણીએ. અમારી વાત. હવે હું તમને એક વાત કહું છું. અહીંયા અમે